નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય આજથી 2551 વર્ષ પહેલા આ સંસારની અંદરથી આપણા આસન ઉપકારી ચરમતીર્થપતિ શાસનના પરમાત્મા મહાવીરદેવ આવતીકાલની મધ્યરાત્રિએ કાયમને માટે સંસાર છોડી અજન્મ અવસ્થાને પ્રાપ્ત કરી નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. એવું છે ને કે ભગવાન સિમંદર હયાત છે, પણ આપણે દેશાંતરમાં બેઠા છીએ. પુણ્ય હતું માટે માનવ દુનિયામાં આવ્યા, પણ મહાવિદ્ય ક્ષેત્ર સુધી પહોંચવા માટેનું પુણ્યનું ફ્યુઅલ ઓછું પડ્યું અને ભરત ક્ષેત્રની અંદર ઉતરી જવું. આ એસઓએસ લેન્ડિંગ થયું છે. ભરત ક્ષેત્રની અંદર માણસ તરીકે જન્મ લેવો આ સમયની અંદર પાંચમા આરાની અંદર એ કોઈ બહુ એવી એક પેન્ડ્યુલમ જેવી સ્થિતિ છે. માણસ તરીકે જન્મ લીધો છે, અને એક વાત નક્કી છે કે ગત જન્મોની અંદર આપણે બધાએ ઉત્તમ આરાધના કરીને આ જીવનની અંદર પ્રવેશ્યા છીએ. કદાચ એવું આગળ વધીને કહી શકું કે ગત જન્મોની અંદર આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. ગત જન્મોની અંદર આપણા સંયોગો વિષમ હશે, આપણી તાકાત અલ્પ હશે, આપણી મોહદશા ભયાનક હશે, અને એના કારણે પરમાત્માના મુનિ જીવન સુધી આપણે ન પહોંચી શક્યા. પણ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, આવતા જન્મની અંદર મને વળી પાછો માણસ બનાવ. અને જાણે કે ધર્મ મહાસત્તાએ આપણી આ પ્રાર્થના સાંભળી આપણને માણસ તરીકેના જીવનની અંદર પ્રવેશ આપી દીધો. પરંતુ ભરત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્રની વચ્ચે કોઈ બહુ મોટું ડિસ્ટન્સ નથી. હા, બહુ મોટું ડિસ્ટન્સ નથી. અને જ્યારે પુણ્ય કર્મ આવું એક પ્રચંડ હોય અને તે વખતે આવી સરસ અનુકૂળતાઓની સાથેનું પુણ્ય હોય, એક જ ચીજ ખૂટી, મહાવિદ્ય ક્ષેત્ર અને ભગવાન સિમંદર. એટલું મહાવિદ્ય ક્ષેત્ર મળ્યું હોત તોય સિમંદર મળી જાત. કારણ કે અત્યારે તમે સદગુરુઓની પાસે આવો જ છો, તો પરમ ગુરુ સુધી પહોંચવામાં બહુ વાંધો ના આવે. પણ આ થોડુંક સ્ટેશન ચેન્જ થઈ ગયું. મુંબઈને બદલે અમદાવાદમાં લેન્ડ થઈ ગયું. કેમ? મુંબઈનું એરપોર્ટ ફૂલ હતું, ટ્રાફિક જામ હતો અને ફ્યુઅલ વધારે ન હતું, એટલે પાયલોટે અમદાવાદની અંદર લેન્ડ કરી દીધું અને આપણે મહાવિદ્ય ક્ષેત્રને બદલે ભરત ક્ષેત્રની અંદર માણસ તરીકે જન્મ લઈ લીધો. હા, ભાવ તીર્થંકર પરમાત્મા સિમંદર મળવાના હતા અને બદલે માત્ર સ્થાપના તીર્થંકર ભગવાન સિમંદર પ્રાપ્ત થયા. એટલે સિમંદરથી હયાત હોવા છતાં આપણે દેશથી જુદા છીએ, અને ભગવાન મહાવીરથી માત્ર 2551 વર્ષનું ડિસ્ટન્સ છે. બહુ લાંબુ નથી. હા, બહુ લાંબુ નથી. અનંત કાળનો આપણો આ સંસાર, અનંત કાળ, અને એની વચ્ચે 2500 से नथिंग, कुछ नहीं है. क्या है 2500 साल? कुछ नहीं. 24 घंटे में 24 सेकंड आप कोई मायने रखते हो? 24 घंटे का समय जो है उसमें 24 सेकंड आप मायने रखते हो? नहीं रखते हो. चली गई तो ठीक है. જેવું 24 કલાકમાં 24 સેકન્ડ છે, એવો અનંત કાળની અંદર 2500 વર્ષ છે. 24 સેકન્ડ જેટલો કાળ છે, 2500 વર્ષ. અનંત કાળનો આપણો આ સંસાર, અનાદિ કાળથી આ સંસારની અંદર આપણે ભટક્યા છીએ. અને કદાચ શાસ્ત્રો કહે છે કે જો પાત્રતાનો વિકાસ ન થયો તો વળી પાછા અનંત કાળ આ સંસારમાં આપણે ભટકવાના છીએ. એવું ન બને, અને એવું હું માનું છું આત્મવિશ્વાસ સાથે, નહીં જ બને. ભલે ભૂતકાળ અનંતકાળનો પસાર થઈ ગયો, જેટલો ભૂતકાળ પસાર કર્યો છે એટલું હવે આ સંસારમાં ભાવિ નથી. અને આવું તો નક્કી કરો જ, આટલું તો નક્કી કરો જ, જેટલો ભૂતકાળ ગયો છે એટલું ભાવિ ન જ જોઈએ. એટ એની કોસ્ટ જે કરવું પડે તે કરી નાખીએ, પણ નહીં
अब ज्यादा भटकना नहीं है, अब ज्यादा जन्म लेना नहीं है, अब ज्यादा इस संसार में दोषों से परेशान होना नहीं है, क्योंकि बहुत हो गया, बहुत हो गया। હા, ચાલ્યા જ કર્યા, ચાલ્યા જ કર્યું. માટે શાંતદારસની અંદર વિનય વિજય મહારાજ કહે છે, ભ્રાંતવા ભ્રાંતવા પ્રસિદ્ધશ્રી વત્સ કિમ ચંચલ સ્માંતવા ભ્રાંતવા ભ્રાંતવા પ્રસિદ્ધશ્રી. હજુ તું થાક્યો નથી આ સંસારની અંદર ભટકતા ભટકતા. અને એ સંસારની અંદર એટલે એટલું નક્કી કરવું છે આ જીવનની અંદર ભૂતકાળ જેટલો લાંબો ભાવિ નથી. અભવિયોને માટે જેટલો ભૂતકાળ એટલું જ ભાવિ, ભવિયો માટે જેટલો ભૂતકાળ એટલું ભાવિ ન બને એ જ આપણું ભવ્યત્વ છે. અને આસન્ન ભવિનો અર્થ છે કે જેટલો ભૂતકાળ છે એટલું ભાવિ નથી. જે દુર્ભવિયો છે લાંબા સમયે મોક્ષની અંદર જવાના છે, બહુ લાંબા સમય. એને માટે કદાચ અસત કલ્પનાથી એવું કહેવાય કે જેટલો ભૂતકાળ પસાર કર્યો કદાચ એટલું જ ભાવિ પસાર થાય. તમને ખબર છે આપણો ભૂતકાળ કેટલો પસાર થયો? કલ્પના કરી શકો? આમ કલ્પના આપણી કલ્પનામાં આવતું નથી. એવો ભૂતકાળ શાસ્ત્ર એવું લખે છે કે 7મી નારકની અંદર આપણો આત્મા કેટલી વાર ગયો? હા, અનંત વાર. 6ઠીમાં, 5મીમાં, 4થીમાં, અનંત અનંત અનંત. અનંત એટલે તમને ખબર છે કઈ? 3 અક્ષર એટલું જ અનંત. 3 અક્ષર જે બોલો છો એટલું જ અનંત. કાઉન્ટલેસ. અને 7મી નારકની અંદર આપણો આત્મા અનંત વાર ગયો. હા, આ શું હાલત! એવું 6ઠીમાં, એવું 5મીમાં, એવું 4થીમાં, એવું 3જીમાં. એવી પશુઓની દુનિયા, એવી પાપીઓની દુનિયા. મેં ગઈકાલે કીધું તેમ વિપાક સૂત્રનું વર્ણન કર્યું તેમ રૂવાડા ખડા કરી નાખે. હા, અને રૂવાડા ખડા કરી હલાવી નાખે કે આ હાલત. આવી સ્થિતિ તમે 5 મિનિટ માટે કલ્પના કરો, પોતાની જ ઉલટી પોતે ચાટી જાય. શું શું એટલે આ મૃગા પુત્રની વાત નથી, આપણી વાત છે. મૃગા પુત્ર તો માત્ર એક્ઝામ્પલ છે. આવા ભવો આપણે પસાર કર્યા છે. આપણે આપણી ઉલટીઓ ચાટી ગયા છીએ. અને એ સ્થિતિની અંદરથી આપણે બહાર આવ્યા છીએ. એટલે હું વારંવાર એક વાત કરું છું, ફરી આજે વાત રિપીટ કરું છું. એટલું તો પરમાત્માને પ્રાર્થના કરો કે ભૂતકાળ રિપીટ ન થવો જોઈએ. જે અમારો પાપોનો ભૂતકાળ છે, દુઃખોનો ભૂતકાળ છે, રિપીટ ન થવો જોઈએ. હા, રિપીટ ન જ થવો જોઈએ. અને એ જો ન કરવો હોય તો શાસ્ત્રો કહે છે કે જેના સંસારનો અંત આવ્યો છે એવા તારક તીર્થંકર દેવો, એવા સિદ્ધ ભગવંતો, એના ચરણોનું શરણ સ્વીકાર કરો. પામ્યા છે એ પામવું હોય તો પામેલાની શરણાગતિનો સ્વીકાર કરો. ફરીથી આ વખતે રિપીટ કરું છું, પામ્યા છે તે પામવું હોય તો પામેલાની શરણાગતિનો સ્વીકાર કરો. હા, એ જ પામવું હોય તો બેન એક 5 મિનિટને માટે એવી કલ્પના કરો કે ભગવાન મહાવીરની બાજુમાં સિદ્ધ શિલામાં આપણને બેસવાનું મળી જાય. કેવું કેવું આપણું સદભાગ્ય. बिल्कुल महावीर के करीब में मैं जाके बैठ जाऊंगा. मेरी बगल में भगवान महावीर. इंद्रभूति गौतम भी नहीं, सुलसा भी नहीं, कोई नहीं, मैं भगवान के करीब. और वो चांस सिद्ध शिला में है, वो संभावना है.
इस साइड के ऊपर परमात्मा महावीर, इस साइड के ऊपर माया, अगल बगल में, अगल बगल। और ये स्थिति માટે જ શાસ્ત્ર એવું કહે છે કે આ સંસારની અંદર જે આપણી યાત્રાઓ ચાલી છે એ યાત્રાઓનો શૂન્યાવકાશ કરવો એ જ નિર્વાણ પદ છે। અને પ્રભુ આવતીકાલની મધ્યરાત્રિ પછી ત્રીજા પ્રહરની અંદર, રાત્રિના છેલ્લા પ્રહરની અંદર, મધ્યરાત્રિએ તો સમવસર છોડ્યું છે, ત્યાર પછી હસ્તિપલ રાજાની દાણશાલામાં પહોંચ્યા છે, ત્યાર પછી પુણ્ય પાપના અધ્યયનો પ્રભુએ ફરમાવ્યા છે, 55 અધ્યયનો ફરમાવ્યા છે, અને સૌને સમજાવતા ગયા છે, સૌને વાત કરતા ગયા છે। અને એ પરમાત્મા મહાદેવ ગઈકાલે અધૂરી વાતનું હું હવે જોડું છું। પાપના વિપાકો 55 અધ્યયનોની અંદર બતાડી। અત્યારે તો આપણી પાસે વિપાક સૂત્રના 55 માંથી 10 જ મળે છે, હા, બાકીના 45 ગાયબ છે, વિચ્છિન્ન થઈ ગયા। 12મું અંગ તો આપણી પાસે છે જ નહીં। 11 અંગોમાં તૂટ્યા ફૂટ્યા 11 અંગો આપણને પ્રાપ્ત થયા છે, પણ એ 10 છે ને એ 45નું ગરજ સારે તેવા છે। અને વિપાક સૂત્રના વર્ણન ધ્રુજાવી દે એવા છે। અને મેં ગઈકાલે તમને એમાંનું એક અધ્યયનની વાત તમારી સમક્ષ મૂકી, હજુ બાકીના 9 બાકી છે, પણ એની ચર્ચા અત્યારે હું કરવા માંગતો નથી। એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, કરેલા પાપ ભોગવ્યા સિવાય જતા નથી, પણ જીન શાસન જો પ્રાપ્ત કર્યું હોય તો કરેલા પાપ ભોગવ્યા વિના ખતમ થાય છે। સંસાર માટે આ કાનૂન છે, કરેલા પાપ ભોગવ્યા સિવાય ખતમ થતા નથી। કર્મો કરેલા મુજને નડે છે, જીવવા મથું જીવાતું નથી, મરવા ચાહું મરાતું નથી। હા, મરવા માંગે તો મરાય નહીં, આ એવું બને? હા, ઝેર ખાધું ને જીવી ગયું એવું છાપામાં આવે છે, પછી ખબર પડે કે ઝેર ભેળસેળ વાળું હતું। હા, એટલે ઝેરમાં મિલાવટ હતી અને મિલાવટ વાળું ઝેર ખાધું એટલે જીવી ગયો, અને દૂધપાક પીને મરી ગયો, એ મિલાવટ વાળો। એટલે દૂધપાક ભેળસેળ વાળો હોય તો જીવવા માટે પીઓ ને મરી જાઓ, અને ઝેર મિલાવટ વાળું હોય તો મરવા માટે ખાઓ અને જીવી જાઓ। આ સંસાર, એટલે મરવા ચાહું મરાતું નથી। હા, નથી મરાતું। કર્મ કહે છે હજુ દુઃખી થવાનું છે, રીબાવાનું છે, એમ મરી જઈને છટકી જવું છે? નહીં છટકવા દો, નહીં છટકવા દો। ભોગવ, ત્રાસ ભોગવ, રીબા બરાબર રીબા, કારણ કે તે આ કર્મો મને બાંધ્યા છે, એ આવી જ રીતે કોકને રીબાવીને તે બાંધ્યા છે, ત્રાસ આપીને તે બાંધ્યા છે। તો તારે પણ આવા જ ત્રાસની અંદરથી આ મને ભોગવવા પડશે। મત કરો, મત કરો। જે છે રીબાવાની વાત, કદાચ બહુ ગુસ્સો હોય, બહુ સત્તાનો ગુમાન હોય, દુખી કરી નાખો, રીબાવો મત। આમ રીબાવતા જાય, રીબાવતા જાય, ઘા ઉપર મીઠું છાંટતા જાય, મીઠું છાંટતા જાય, યાદ કરાવતા જાય, યાદ કરાવતા જાય। જો તે આવું કરેલું અને માટે આવું થયું છે, મત કરો, છોડી દો। हाँ, साइंस में एक बहुत स्पष्ट नियम है, एवरी एक्शन हैज ओन रिएक्शन। ये साइंस में बताते हैं, एवरी एक्शन हैज हिज ओन रिएक्शन। हर एक्शन का खुद का एक रिएक्शन आता है। जो आप एक्शन करते हो उसका रिएक्शन आपको भोगना पड़ेगा, नहीं बच पाओगे। और यदि ये रिएक्शन आता है, और ये बात धर्म की तो है ही, साइंस ये बात बता रहा है। धर्म में तो रिएक्शन નું મલ્ટીપ્લિકેશન બતાડો છો। એક્શન એ સંખ્યા છે, રિએક્શન એ મલ્ટીપ્લિકેશન છે।
वो मल्टीप्लिकेशन में जाती है। आपने कुछ किया था, उसका मल्टीप्लिकेशन होकर रिएक्शन आएगा, क्योंकि आपने जो किया है ये आपके पुण्य में, आपकी शक्ति में, आपकी समझ में लेकर आपने उसके साथ एक्शन किया है, तो वो रिएक्शन आपका मल्टीप्लिकेशन में आता जाएगा। ना समझी से कुछ किया तो रिएक्शन ना समझी का आएगा, पर समझकर कुछ किया है तो उसका रिएक्शन मल्टीप्लिकेशन में। મલ્ટીપ્લિકેશન એટલે સમજ્યા ને તમે? ગુણાકારમાં સરવાળો નહીં, ગુણાકાર. 4 + 4 = but 4 × 4 = 16. એટલે સરવાળો ડબલ છે, ગુણાકાર 4 ગણો છે. હા, 4. લપડાક ઉપર લપડાક, લાતો ઉપર લાતો, ચોટો ઉપર ચોટો કર્મ મહાસત્તા ઠોકતો જાય છે. અત્યારે કર્મોનો ઉદય ચાલતો નથી, એ આપણા માટે ગોલ્ડન ટાઈમ છે. હા હા, ગોલ્ડન ટાઈમ છે. લોટરી લાગી હોય અને 5 કરોડનું દેવું હોય તો તમે ફ્લેટ લો કે દેવું પૂરું કરો? હું જાણવા માંગુ છું. હા, તમારી સામે કે સાચું? હા, એટલે એટલું નક્કી છે, એટલી સમજ તમારી પાસે છે કે લોટરી લાગી હોય તો પેલા ઘર ન લેવાય, દેવું પૂરું કરાય. તો આ માણસ તરીકેનું જીવન લોટરી લાગી છે, મજા કરવી છે કે દેવું પૂરું કરવું છે? डू यू नो दैट? बिलीव दैट इंसान की लाइफ जो मिली है वो जस्ट लाइक लॉटरी, क्योंकि कर्म महासत्ता आपको इंसान बनाना नहीं चाहती थी, और संसार तो कभी नहीं चाहता था कि आप इंसान बनो, क्योंकि कर्म संसार को पता है एक बार इंसान बन गया तो भगवान बनने का चांसेस बढ़ जाता है, और यदि एक आत्मा भगवान बन गई तो मेरे ट्रैप में से वो छूट गई. और कर्म महासत्ता अपनी जाल में से एक भी आत्मा को छोड़ना नहीं चाहती है, एक भी आत्मा. હા, અને કર્મની સામે ધારો કે અહીં અગર 400 જણા છઠ કરે છે તો કર્મ તો રડે જ છે. આ દિવાળીના દાડે મઠિયાન ઘૂઘરા છોડીને છઠ કરવા બેસી ગયા. મહારાજ તો કીધે રાખે, પણ તમારામાં તો અક્કલ હોવી જોઈએ ને. આ ઇન્ટુ ઇન્વર્ટેડ કમામ બોલું છું. હા, એટલે લોટરી લાગી છે, કારણ કે તમે ઇન્સાન બન્યા છો. તો એટલું નક્કી કરો, મોજ મજા નહીં, દેવું ખતમ કરવું છે. આપણા માથે આવેલા દોષો, આપણા આત્મામાં ચોટેલા પાપો, એ આપણા માથે બંધાયેલું દેવું છે. કર્મ મહાસત્તા આપણી પવિત્રતા, આપણા સદગુણો લઈ અને આપણને પાપ આપે છે કે લે સુખી થા, લે સુખી થા. અને સુખ માટે જે પાપ આપે છે એ આપણા માટે લાયબિલિટીઝ છે, નોટ એसेट. हाँ, वो एसेट नहीं है, वो लायबिलिटी है. और लायबिलिटी आप समझते हो ना, कंपल्सरी. આ રિકવરી વાળા આવશે જ. લોન પર લીધેલી ગાડીના હપ્તા ઈએમઆઈ ન ભર્યું, રિકવરી વાળા આવશે અને ખેંચીને લઈ જશે. હા, ઉચકી જશે. દિવાળી વેકેશનમાં ફરવા ગયા હતા અને ઘરે પાછા આવ્યા ત્યારે ફ્લેટની ઉપર બેંકનું સીલ લાગી ગયું. હવે ખોલાવવા માટે મહેનત કરો, દડે રાખો. ત્યાં સુધી પ્રેરણા તીર્થની ઉપરની ધર્મશાળામાં રૂમ લઈને રહો. કેમ? સીલ લાગી ગયું છે. પણ મારા સાહેબ, ધર્મશાળામાં તો સુવિધા નથી, જે હોય એ ચલાવો, ચલતા રહે. એટલે જ
આ લોટરી લાગી છે, દિમાગમાં ફિટ કર દો. હા, દેવલોકની દુનિયા ઇન્કમ છે, માનવની દુનિયા લોટરી છે. એટલે કમાણી એ દેવલોકની દુનિયા છે, પણ માણસની દુનિયા એ લોટરી છે. કમાવ એટલું જ લોટરીમાં મળે કે કમાવા કરતા 50-100 ગણું લોટરીમાં મળે. ભાઈ મને પૂછવું પડે છે, હા કેટલું વધારે કમાણી કરતા 50-100 ગણું વધારે મળી જાય ને. જેવી લોટરી હવે, હા નાગાલેન્ડની હોય તો 50 કરોડ મળે, હા મિઝોરમની હોય તો એ મોટી મળે. એટલે આ લોટરી માણસ તરીકેનું જીવન, દેવની દુનિયા કમાણી છે, માણસની દુનિયા લોટરી છે. પશુની દુનિયા એ દેવું છે અને નારકની દુનિયા એ નુકસાન છે. જ્યારે તમે ડિફોલ્ટર થાવ ત્યારે નારક થાવ છો, જ્યારે માથા ઉપર દેવું હોય ત્યારે પશુ થાવ છો, જ્યારે કમાણી હોય ત્યારે દેવ થાવ છો, અને જ્યારે લોટરી લાગે, આગળ બોલો, પ્રેરણા તીર્થના રત્નદીપમાં રહેનારા સુશ્રાવક રાજમલજી થવાય છે. હા, લોટરી લાગે છે, પ્રાઉડ ઓફ ઇટ. મહેનત કર્યા વિના મળે એનું નામ લોટરી છે. અને આપણે માણસ થવા માટેની કોઈ મહેનત કરી જ નથી, મળી ગયું એવું માનીને ચાલો, કારણ કે તમને આ જીવનની કિંમત નથી. સાચી વાત છે મારી? એટલે 3.5 મહિના પછી પૂછું છું કે સાચી વાત છે, તમને આ જીવનની કિંમત નથી? દિવાળીના ટાઈમની અંદર તમે આમ ભગવાનની પૂજા કરવા માટે સોનાની થાળી લઈને આવ્યા હો, અને સોનાની થાળીની અંદર વાટકી મૂકીને ભગવાનની પૂજા કરતા હો, પૂજા મૂલ્યવાન કે થાળી મૂલ્યવાન? ભિવંડીની અંદર વિમલ નામનો છોકરો હતો. હમણાં એને તો દીક્ષા લઈ લીધી ગુણરત્ન સુરેશ્વરજી મહારાજની પાસે, પણ એ છોકરાને ઘર દેરાસર, અને ઘર દેરાસરની અંદર ભગવાનના દેરાસરની અંદર પૂજા કરવા જાય. જ્યારે દેરાસર નહોતું બન્યું ત્યારે, અને પૂજા કરવા જાય, એની અંદર સોનાની વાટકી વજનદાર ખોઈ ગઈ. ઘરે ગયો, સોનીનો ઓર્ડર આપ્યો, બીજી 5 વાટકી કરી નાખો. મેં પૂછ્યું ભાઈ કેમ? મહારાજ સાહેબ, ખોઈ ગઈ એનો અફસોસ નથી, પણ બીજે દિવસે સોનાની વાટકી વિના ભગવાનની પૂજા કરવી પડી એનો અફસોસ છે. વો દુઃખ હૈ. હા, તે વખતે 80,000ની, 40 વર્ષ પહેલાની વાત છે. અત્યારે ગણી નાખજો તમે, આમ 1,35,000 હિસાબે 80,000ની સોનાની વાટકી, હા ડાયમંડ સાથેની. હું પૂછું છું કે ભાઈ આ સોનાની વાટકીમાં તમારું મન કે પૂજામાં મન? પૂજા એ જીવન છે, સોનાની વાટકી એ સાધન છે. અને આપણી કમનસીબી છે કે સાધનને જેટલું વેલ્યુ ગણીએ છીએ એટલે જીવનની વેલ્યુ નથી ગણતા. હા, ગમે એવા તમે ધર્મી હો, ગમે એવા ઉપાસક હો, પણ હજુ સાધનનું મૂલ્ય આંકવાની અંદર અને જીવનને સમજવાની બાબતની અંદર યુ ઓલ આર ઇન્ફન્ટ. તમે હજુ કેજીમાં છો. હા, હજુ કેજીમાં છો, નથી સમજી. ઘરમાં નાનકડી આમ તેમ થાય અને ગુસ્સો આવતો હોય તો સમજજો કે જીવન નથી સમજ્યા, આમ તેમ થયેલી ચીજને સમજ્યા છો. સામાન્ય બાબતો છે, કે બહુ મોટી બાબત નથી, બહુ મોટી બાબતો નથી, નાની નાની મેટરો છે, નાની નાની મેટરો, પણ માથું એના કારણે ડેમેજ થાય છે, ડિસ્ટર્બ થાય છે. અને ડિસ્ટર્બ થતું એ માથું
એ જીવન છે, અને જેના કારણે તમે ડિસ્ટર્બ થાવ છો એ સાધન છે. છોડ્યા પછી જેની કોઈ ઇફેક્ટ નથી તે સાધન છે, છોડ્યા પછી જેની ઇફેક્ટ છે તે જીવન છે. કોઈ આમ સોનાની વાટકી ખોવાઈ ગયા પછી જેની કોઈ ઇફેક્ટ નથી, ન લો તો, પણ મિનિટ ખોવાઈ ગયા પછી એની ઇફેક્ટ આવતા ભવોમાં થવાની છે. એટલે ખોવાયા પછી જેની અસર છે તે જીવન છે, ખોવાયા પછી જેની અસર નથી તે સાધન છે. ગુમાવી દીધા પછી જેની કોઈ અસર નથી. 80 વર્ષ સુધી આ શરીરને તમે ખૂબ સરસ રીતે સાચવ્યું, આવતા ભાવમાં આ સચવાયેલા શરીરની કોઈ ઇફેક્ટ ખરી? નેક્સ્ટ ભાવમાં હા, તમારા ઘરને તમે બહુ જ સારી રીતે રાખેલું હતું, 50 વર્ષથી તે ઘરમાં રહ્યા, હવે ઘરની અંદરથી આપણી અર્થી ઉઠી ગઈ, અને ઉઠી ગયા પછી એ 50 વર્ષ સાચવેલા ઘરની કોઈ આવતા ભાવમાં ઇફેક્ટ ખરી? કે એ જ ભાવમાં માકડ તરીકે આપણે જન્મ લઈએ એ જ ઘરમાં? ભાઈ આટલું સરસ તે ઘર રાખ્યું હતું, ચલ હવે આ જ ઘરની અંદર, આ જ બેડરૂમની અંદર તને હું માકડ તરીકે જન્મ આપું છું, એવું કર્મ મહાસત્તા પ્રોમિસ આપે છે. માણસ તરીકે નહીં, માકડ તરીકે નથી. છૂટ્યા પછી જેની કોઈ ઇફેક્ટ નથી તે સાધન છે, અને છૂટ્યા પછી જેની સતત ઇફેક્ટ ચાલુ રહે છે એ જીવન છે. અને આ જીવનને સમજાવવા માટે પરમાત્મા પાપની વાતો કર્યા પછી પુણ્યની વાતો સમજાવે છે કે ભાઈ, અને 55 અધ્યયન પુણ્યના બતાડે છે કે જે 55 અધ્યયનની અંદર અત્યારે વિદ્યમાન 10 અધ્યયનો છે, એમાં લગભગ બાકીના 9 અધ્યયનોની અંદર કેરેક્ટરો બદલાય છે, જીવનની ભૂમિકાઓ એ જ સરખી છે. એવું છે ને કે પુણ્યનો ઉદય લગભગ સમાન ચાલતો, પાપના ઉદયમાં વેરિએશન્સ આવતા. કેરીનો કરંડિયો લો, 50 કેરી હોય તો સ્વાદ લગભગ બધાનો સરખો જ હોય, કારણ કે પુણ્યનો ઉદય છે. હા હા, પુણ્યનો. પણ સુદર્શન ગણમટી કે સુદર્શન ચૂર્ણ લો તો દરેકને કડવું અલગ અલગ લાગે. કોકને કશું જ ન લાગે, કોકને વધારે લાગે, કોકને ઉલટી થઈ જાય. કેમ? કડવાશની અંદર વેરિએશન છે, મીઠાશની અંદર કોમન છે. એટલે પુણ્યનો ઉદય લગભગ સમાન ચાલતો હોય. હા, સમાન ચાલતો હોય. 50 જણાએ મર્સિડીઝ છોડાવી સેમ ક્લાસની તો હરખી જ મળે 50 જણને, પણ બેસનારાઓ બધા હરખા ન હોય. એટલે પુણ્યનો ઉદય કોમન છે, પાપની પીડા અનઇવન છે, ઇન્ડિવિજ્યુઅલ છે, બિલકુલ પર્સનલ છે, બિલકુલ પર્સનલ. હા, ભયાનક પાપની પીડા. શાસ્ત્રો એવું કે છે, પહેલી નારકની અંદર મહારાજા શ્રેણિકનો આત્મા પણ છે, અને બીજા અસંખ્ય નારકીના જીવો છે, પણ પરમાધામીઓ બધાને સરખી પીડા આપતા હોય છતાં મહારાજા શ્રેણિકને પીડા અને બીજા નારકીઓને થતી પીડા એમાં ફરક છે, વેરિએશન છે. એટલે પાપના ઉદયમાં પર્સનલી ઇફેક્ટ છે, પુણ્યના ઉદયમાં લગભગ યુનિવર્સલ ઇફેક્ટ ચાલે છે, સમાન. અને માટે આ પુણ્યનો ઉદય, ભાઈ પુણ્યનો ઉદય જરૂરી છે. માટે પાપની વાત કર્યા પછી પ્રભુ પુણ્યની વાત કરે છે કે ભાઈ સંસારમાં છે તો પુણ્ય જોઈશે. એટલે ધર્મ ચાલુ રાખવાનો, ભાવના ન હોય તોય ચાલુ રાખવાનું, ઈચ્છા ન હોય તોય ચાલુ રાખવાનું, ફરજથી કરતા હો તોય ચાલુ રાખવાનું, હા દુઃખી થઈને કરતા હો તોય ચાલુ રાખવાનું. કારણ કે ધર્મની પોતાની એક સ્વયંભૂ તાકાત છે, તમને પુણ્ય જ આપે, પાપ ન જ આપે. હા હા, એટલે મરીને છઠ કરવાનું. હા, હમણાં હવારમાં કોઈ પાણી પીધા વિના કે ખાધા વિના આવે તેને એમ થાય અને આવા છેલ્લા ઇન્જેક્શનો આપવાના, એમાં વાંધો નહીં, હું કાલે આપીશ. મને કે બરાબર હવે શું? કાલને પરમ દાડો. એમાં ક્યાં છઠમાં કઈ જરૂર નથી કે આજે જ કરવો પડે, અત્યારે જ પારણું કરવું પડે, થાય એમાં વાંધો નહીં.
નિમિત્ત આજ પરમાત્માના નિર્વાણનું પકડી અને ગમે ત્યારે થાય. હા હા, બેંકમાં એફડી કરાવવી છે એટલે દીકરી જન્મે તો જ કરાવાય એવું ખરું? ના જન્મે તોય કરાવાય. હા, દીકરી જન્મે તો ખાસ કરાવાય, પણ ન જન્મે તોય કરાવાય. એવું છે આ. એટલે અનિચ્છાએ પણ ધર્મ ચાલુ રાખો. ઈચ્છા રાખશો તો પુણ્યાનુબંધી પુણ્ય છે, ઈચ્છા નહીં રાખો તો પુણ્ય છે, પણ એ જરૂરી છે. ગુજરાતીમાં એક નાનકડી કહેવત આવે છે કે છાંયડામાં ચાલી લેશો તો તડકામાં આરામ મળશે. यदि आप छांव में चल लोगे तो धूप में आप कोई पेड़ के नीचे 2-4 घंटा रुकना होगा तो रुक सकोगे. छांव मीन्स पुण्य का उदय है. आ चल लो मीन्स कर लो ज्यादा धर्म. हाँ, कर लो. શરીર સારું છે, શું કરવાનું? સાલમપાક અડદિયા ખાવાના કે આંબેલ કરવાનું? સમય સારો ચાલે છે, કોઈ ટેન્શન નથી, કોઈ વરીઝ નથી, તો એ સારા સમયમાં શું કરવાનું? શું કરવાનું? ચેનલો દબાઈ રાખવાની? હા, હાય હલ્લો કરતા રહેવાનું? વોટ્સએપો મચેડે રાખવાના? નહીં. સમય સારો છે, ભગવાનનું નામ લો, મંત્ર જપ કરો, આરાધના કરો, દર્શન કરો, પૂજન કરો, કરતે જાઓ. પુણ્યના ઉદયથી સમય પ્રાપ્ત થયો, પુણ્યના ઉદયથી સામગ્રી પ્રાપ્ત થઈ, પુણ્યના ઉદયથી શક્તિ પ્રાપ્ત થઈ, પુણ્યના ઉદયથી સૌથી મહત્વની ચીજ સમજ પ્રાપ્ત થઈ, અને પુણ્યના ઉદયથી સર્વોચ્ચ ચીજ અમારા જેવાનો સત્સંગ પ્રાપ્ત થયો. આ સર્વોચ્ચ ચીજ. ભાઈ, મારા જેવું સમજાવનારા તમને 24 કલાકમાં કેટલા મળે? હા કૌશલભાઈ, 24 કલાકમાં મારા જેવું સમજાવનારા કેટલા મળે? કોઈ નહીં. છતાંય મારો નંબર છેલ્લો. હા, બધાની સમજ ભેગી કર્યા પછી મારી પાસે આવે એટલે બધું એ કરપ્ટ થઈ ગયું. હા, અને એવું છે ને કે શાકમાં મસાલા નાખનારા અલગ અલગ, કોઈ મીઠું નાખે, કોઈ મરચું નાખે, કોઈ હિંગ નાખે, તો એ શાક ખવાય નહીં. હા, એક જ જણ મીઠું નાખનારો હોય, એક જ જણ હળદર નાખનારો હોય, એક જ જણ મરચું નાખનારો હોય, એક જ જણ વઘાર કરનારો હોય, એ શાકમાં ટેસ્ટ હોય, સૌ અલગ અલગ નાખતા જાય, જેને જે ભાવે એ નાખતા જાય. એ શાક કેવું બને? હા, તમે એવા છો. હા, ઘરવાળીની સમજ, દીકરાઓની સમજ, દોસ્તારોની સમજ, બેનપણીઓની સમજ, નોકરોની સમજ, કોઈક વોટ્સઅપની સમજ, ઇન્સ્ટાગ્રામની સમજ, આ બધી સમજો ભેગી કરીને છેલ્લે મારી પાસે આવો અને પછી એમ કહો કે હવે સાહેબ વગાડો. શું વગાડવું? આમાં વગાડું શું? ઓવર છે, બધું ઓવર છે. એટલે 50 જણની સમજ લઈને 51માં મારો નંબર લાગે છે. અને સૌ પોતાનું ડાપણ નાખતા ગયા છે, તમારા. જાણે કે એવું જ માને કે સામે બેઠેલો મૂર્ખ છે, અને સૌ આપતા જાય, સૌ આપતા જાય. હા, ઘરવાળી થી માંડીને બધા. અને તમારે તો સાચું બોલો, આમ લેવું જ પડે ને કે રિજેક્ટ કરો. હા, શું આ ભાગશાળી કે છે? એટલે એક વાર સમજી રાખજો, ઘરવાળીનું લો એટલે આખી દુનિયાનું લો છો. હા, કારણ કે આખી દુનિયા ઘરવાળીમાં છે. બરાબર ને? તમે કહો ને યુ આર માય વર્લ્ડ કે યુનિવર્સ. હા હા, એટલે આમ બધી જ. અને છેલ્લે મારો નંબર માટે શાસ્ત્રો કહે છે સર્વોચ્ચ સત્સંગ પ્રાપ્ત થયો છે, અને પ્રાપ્ત કરેલા સત્સંગને માની લો. અને આ પુણ્યનો ઉદય કેવો હોય? શાસ્ત્રો દ્રષ્ટાંત આપે છે. પરમાત્મા મહાવીર ખુદ કહે છે, હસ્તી શીર્ષ નામનું નગર
અદીન શત્રુ નામનો રાજા, 1000 એને રાણીઓ, એની પટરાણી ધારિણી, અને ધારિણીને એક સમયની અંદર રાત્રિના સમયે સિંહનું સ્વપ્ન આવે છે. આ પ્રભુ ફરમાવે છે. ઇન્દ્રપુત્રી ગૌતમ એક નવયુવાન રાજકુમારને જુએ છે, જેનું નામ સુબાહુ હતું, અને જુએ છે ને પ્રભુને પૂછે છે, પ્રભુ આજે મેં આપની કૃપાથી મેં મૃગાપુત્રને પણ જોયો અને સુબાહુને પણ જોયો, અને બંનેની વચ્ચે આસમાન જમીનનું અંતર. પેલો નરના ભાવમાં નારકમાં હતો, અને આ નરના ભાવમાં સ્વર્ગમાં હતો. નરમાં નારક મૃગાપુત્ર અને नरमा स्वर्ग सुबाहु कुमार. इतने वैभवों के साथ 500 राजकुमारियों के साथ उसकी शादी हुई. हाँ, मजा से जीना. अपने संस्कारों को कभी उसने साइड में नहीं किया. वैभव खराब नहीं, वासना खराब छे. हाँ, वासना नो अर्थ छे आउट ऑफ द ट्रैक. वैभव नो अर्थ छे थ्रू चैनल. आपको जो मिला है उसको आप न्याय दे रहे हो, वो वैभव है. लेकिन आपको जो मिला है उसको उसके साथ साथ आप आउट ऑफ द ट्रैक जाकर और प्राप्त करने के लिए आप जो दौड़ते हो वो वासना. સાલીએ 32 થી 33 નો વિચાર નહોતો કર્યો, માટે વૈભવમાં હતો. શાલી વૈભવી હતા એવું શાસ્ત્રો લખે છે. અને રાવણ વયાસી હતા, કારણ કે આઉટ ઓફ ધ ટ્રેક રાવણ નીકળ્યા છે. હા, 32 પત્નીઓની સાથે શાલી રહે છે, અને છતાં શાસ્ત્ર એવું નથી લખ્યું કે વાસનાગ્રસ્ત શાલી હતા, વૈભવી હતા, ક્યોંકि થ્રુ ચેનલ શાલી જાય છે. એટલે તમે કઈ સમજ્યા મારી વાત? હું તમને શું કહું છું, તમે શાલી બનો એમાં મારા આશીર્વાદ છે. એક હોય ને બીજી એકત્રી લઈ આવો, વાંધો નથી, મળતી હોય તો. હા હા, અમે ના નથી પાડતા, પણ નોટ आउट ऑफ द ट्रैक. जो ट्रैक से अलग हो जाता है वो रावण है, जो ट्रैक के बीच में रहता है वो शाली है. वैभव के बीच में मस्ती से जीता है, बहुत मस्ती से. और यदि उसके जीजाजी धन्ना नहीं मिले होते तो जिंदगी भर यही वैभव में रहने वाला था. इसलिए जैन धर्म वैभव विरोधी नहीं, लिख के रखो. એટલે તો અમે ચોપડા પૂજનની અંદર ધન્ના અને શાલીની વૃદ્ધિ માંગીએ છીએ. હા, ભરત અને બાહુબલીનું બળ માંગીએ છીએ. અને આ પુણ્યનો ઉદય મજાથી જીવે છે. એટલે ઇન્દ્રપુત્રી ગૌતમ પ્રભુને સવાલ કરે છે કે પ્રભુ, આ સુબાહુ કુમાર અને સુબાહુ કુમારની વાત પ્રભુ ઇન્દ્રપુત્રી ગૌતમને ફરમાવે છે કે દોસ્ત, આ ધારિણી અને સિંહનું સ્વપ્ન આવે છે. રાજાને વાત કરે છે, અને રાજા કહે છે અત્યંત પુણ્યવાન એવા દીકરાની માં આપ બનશો. સમય પસાર થતા બાળકને જન્મ આપે છે, અને સુબાહુ કુમાર વૈભવની વચ્ચે રહે છે. પણ પ્રભુ, આટલું બધું વૈભવ કેવી રીતે? અને ત્યારે પરમાત્મા કહે છે એને માટે એના પૂર્વમાંના ભાવમાં જવું પડશે. જે સુખનું કારણ વર્તમાનમાં ન દેખાય એ સુખનું કારણ ભૂતકાળમાં છે. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, સુખ કે દુઃખ ક્યારેય રેડીમેડ હોતા નથી, સેલ્ફ મેડ હોય છે. આપણે જ બનાવેલા છે, સેલ્ફ મેડ. આ ભાવમાં નથી બનાવ્યા તો ગત જન્મોમાં બનાવ્યા છે. હા, અને એટલે જ ગત જન્મો જૈન દર્શનની આ બહુ મોટી એક શોધ છે. જૈન દર્શનનું આ બહુ મોટું વિજ્ઞાન છે. આ ભાવની અંદર જેના કારણ ન જડે એને માટે પૂર્વના ભાવની અંદર પહોંચી જાઓ, जड़ी जैसे मिल जाएगा, कहीं ना कहीं वो प्राप्त हो जाएगा. फिर वो रिलेशन की बात हो, सुख की बात हो,
अनुभूति की बात हो, सब में यदि आप कोई ऐसा बाउंडिंग के साथ किसी के साथ जुड़े हो तो उसका रीजन इस भाव में नहीं मिलता है गत जन्म। અને પ્રભુ કહે છે કે આજ ભરત ક્ષેત્રની અંદર હસ્તિનાપુર નામનું નગર, શતમુખ રાજા અને એનો સુમુખ નામનો દીકરો અને સુમુખ નામનો દીકરો, અને એ દીકરા તરીકે શ્રેષ્ઠી પુત્ર છે સુમુખ, અને શ્રેષ્ઠી પુત્ર સુમુખ રાજાને ત્યાં હસ્તિનાપુરની અંદર બહુ મોટા ધનાઢ્ય પરિવારની અંદર રહે છે. અને ત્યાં આગળ એક માસખમણને પારણે માસખમણ કરનારા મહાત્મા છે. હું ન ભૂલતો તો એમનું નામ સુદત્ત મુનિ છે. અને મુનિ ઘોર તપ કરે છે, અદ્ભુત ચારિત્ર જીવનની આરાધના કરે છે, સંયમ પણ છે, સ્વાધ્યાય પણ છે અને તપ પણ છે. હમ નોટ ડબલ એન્જિન, 3 એન્જિનની સાથેની આ સરકાર ચાલે છે. ટ્રિપલ એન્જિન, સંયમ, સ્વાધ્યાય અને તપ, આ ત્રણેય એકની તાકાત છે સમગ્ર સંસારને ખતમ કરી નાખવાની. 3 ભેગા થાય તો સંસાર શું બચે? અને શાસ્ત્રો કહે છે કે સંયમ એટલે બહુ મોટું સંયમ નહીં. તમને જે સદાચાર મળ્યો છે એ સદાચારને તમે વફાદાર રહો, એ સંયમ છે. ધર્માચાર નહીં, સદાચાર. એકાસનું કરવું એ ધર્માચાર છે, રાતે ન ખાવું તે સદાચાર છે જૈનો માટે. એક જ વાર ખાવું એ ધર્મનો આચાર, પણ રાતે ન ખાવું એ સદાચાર જૈનો માટે. માંસાહાર ન કરવો એ માણસનો સદાચાર છે, રાતે ન ખાવું, અભક્ષ્ય ન ખાવું એ જૈનનો સદાચાર છે. તમે માણસ છો કે જૈન છો? ભાઈ મેં સવાલ કર્યો, માણસ છો કે જૈન છો? કે બે છો? બે છો એટલે માણસે ખરા અને જૈને ખરા. ધર્મ નહીં, સદાચાર. ભગવાનની પૂજા કરવી એ ધર્માચાર છે. પરિવારના સ્વજનોને સાથે પ્રેમથી રહેવું એ સદાચાર છે. આ એ સદાચાર છે. સાધુ મહારાજોને વંદન કરવા એ ધર્માચાર છે. નોકરોને સન્માન આપવું તે સદાચાર છે. એટલે આપણે ધર્માચારની અંદર જ હોઈએ અને સદાચારમાં ન હોઈએ તો એક વાત લખી રાખજો, આપણો ધર્મ વેસ્ટ છે, કારણ કે સદાચાર જોઈશે. શાસ્ત્રો કહે છે કે ધર્મની એટલી જરૂર નથી જેટલી સદાચારની જરૂર છે. આ બેઝિક. તમારા ઘરે કોઈ મહેમાન આવે અને તમે હાથ જોડીને એમ કહી શકતા હો કે રાતે અમે કોઈને જમવાનું આપતા નથી, આ સદાચાર છે. હા, આ સદાચાર છે. અને એ સદાચારની સાથે એની સાથે આવી એક અદ્ભુત આરાધના, એટલે સંયમ મુનિઓનું નહીં, માણસ તરીકેનું, જૈન તરીકે, જેમાં આપણે જૈનત્વને બચાવીને રાખ્યું છે, સાચવીને રાખ્યું છે. જૈન તરીકે ગૌરવ મળે તે ધર્મ છે, જૈન તરીકે સુરક્ષા મળે તે સદાચાર છે. અને એ આપણી પાસે ગોઠવાયેલો હોય માટે જ આ સદાચાર ની સાથે આ મહાત્મા ઉત્તમ આરાધના કરે છે. ઉત્તમ આરાધના. એમાં માસખમણનું પારણું આવે છે. સૂત્રપૌર્ષી અને અર્થપૌર્ષી 31મા દિવસે પણ સંપન્ન કરે છે. પારણાના દિવસે પણ સૂત્રપૌર્ષી કરવાની, અર્થપૌર્ષી કરવાની, અને પછી 11:30-12 વાગે ગુજરી માટે પારણાના દિવસે નીકળે છે. અને એ
સુમુખ શ્રેષ્ઠીને ત્યાં પારણા માટે પહોંચ્યો છે. પોતાની ગેલેરીની અંદર નીચેનું મકાન, વંડી બંધ મકાન, વાડો અને વંડી, અને એની અંદર બહાર જે પરસાળ, એ પરસાળની અંદર હિંચકાની ઉપર સુમુખ શ્રેષ્ઠી બેઠા છે અને મહાત્મા પોતાના આવાસની અંદર પ્રવેશ કરે છે. દૂરથી મહાત્માને જુએ છે. દરરોજ આ મહાત્માના દર્શન વંદન કરવા જાય છે. એની ઘોર તપશ્ચર્યાને જુએ છે અને આ મહાત્મા માટે જોતાની સાથે અને તીવ્ર અહોભાવ જાગૃત થાય છે. સાંભળજો હવે. અને સુમુખ શ્રેષ્ઠી હૃદયથી એવો ભાવ પ્રગટ કરે છે કે આજે હું વિપુલ અશન અને પાનથી આ મહાત્માનું સુંદર લાભ લો. શાસ્ત્રોમાં પરમાત્મા લખે છે કે આ સાધુને ગોચરી વરાવી એ ત્રિકોટી શુદ્ધિ, શુદ્ધ ગોચરી હતી. ત્રિકોટી, ત્રણેય રીતે શુદ્ધ. કેવી રીતે? અને પરમાત્મા કહે છે, ગૌતમ સાંભળ, મહાત્મા જે દ્રવ્ય વારાવાનો છે સુમુખ સામે જાય છે, મહાત્માને પગે લાગે છે અને કહે છે, ગુરુદેવ પધારો. આજે આ સુદામાની ઝૂંપડી પાવન થઈ ગઈ. શ્રી કૃષ્ણ પધાર્યા. આપ મારા માટે સાક્ષાત તીર્થંકરથી નીચે નથી. એ આપની મહત્તા છે. અને આપના માટે પૂર્ણ અહોભાવ સાથે વિનંતી કરું છું, ગુરુદેવ પધારો. અને મહાત્માની સાથોસાથ ચાલતો જાય છે. હૃદયમાં ઉલ્લાસ વધતો જાય છે, વધતો જાય છે. પૂજાના કપડા પહેરો ત્યારથી પ્રભુ 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 જ ચાલવું જોઈએ. અને એ ભાવ સાથે તમે દેરાસરે આવો છો ત્યારે એ તમારું તાકાત આસમાન ઉપર પહોંચી જાય છે. અને આ ભાવ સાથે મહાત્માને પોતાના રસોડાની અંદર લઈ જાય છે, જ્યાં આગળ જે ભોજન હતું એ સંપૂર્ણ નિર્દોષ હતું. કોઈ ગોચરીના દોષ લાગેલા ન હતા. નિર્દોષ દ્રવ્ય શુદ્ધિ. આ પહેલી વાત. પછી જે મહાત્માને ગોચરી વરાવે છે એ લેનાર મહાત્મા સર્વોત્તમ પાત્ર. સર્વોત્તમ પાત્ર. ગરીબને રોટલી આપો, મા બાપને ખાવાનું આપો અને ગુરુને ગોચરી આપો, એ ત્રણેયની અંદર તાકાત જુદી છે. ગરીબને આપેલી રોટલી અનુકંપા છે, મા બાપને આપેલો ભોજન પ્રેમ છે, અને ગુરુને આપેલી ગોચરી એ માત્ર ને માત્ર ભક્તિ છે. માત્ર ને માત્ર ભક્તિ. જ્યાં રિટર્નની અપેક્ષા નથી અને માત્ર પોતાના જ મળેલા લાભનો વિચાર છે, એ ભક્તિ છે. રિટર્નની અપેક્ષા છે તે પ્રેમ છે, અને જ્યાં આગળ મદદની ભૂમિકા છે તે અનુકંપા છે. હું આને મદદ કરું છું, એ અનુકંપા. આમના માટે મારો પ્રેમ છે, એ પણ મને પ્રેમથી રાખે, એ પ્રેમ. એટલે રિટર્નની અપેક્ષા હોય તે પ્રેમ છે, આપવાની જ પ્રધાનતા હોય તે અનુકંપા છે, અને મેળવો જ છો એ ભક્તિ છે. કશું જ જોઈતું નથી. બસ જે અનુભવ ચાલી રહ્યો છે ઇટ્સ ઓકે. હા, આના રિટર્નમાં કશું જ જોઈતું નથી. કશું જ જોઈતું નથી. કોઈ તમને એમ કહે કે ભાઈ તમે મારા સાહેબને બહુ ભાવથી વરાવ્યો, લો હું આ 5,000 રૂપિયા તમને આપું છું, અને તમે કહો નહીં, આ ભક્તિ મારે વેચવાની નથી, આ મારી પોતાની ભક્તિ છે. હા, એટલે ક્યારેય તમારા ધર્મના બદલામાં કાંક મળે તો સ્વીકારતા નહીં. ઇન્ક્લુડિંગ પ્રભાવના. હા, ઇન્ક્લુડિંગ પ્રભાવના ધર્મના બદલામાં મળે છે. સ્વીકારવી પડે તો આપી દેવા માટે સ્વીકારજો.
હા, આપી દેવા માટે નથી, નથી જોઈતું. આને જ મારે અનુભવવો છે, આનું જ મારે મૂલ્યાંકન વિકસિત કરવું છે. હા, નવપદની આંબેલની હોળીના પારણામાં 750 મળ્યા એ આખા ગામમાં તમે કહેતા હો તો તમે 9 આંબેલને 750 વેચી નાખ્યા. હા, વેચી નાખ્યા. માત્ર 750 9 આંબેલ વેચી નાખ્યા. મત કરો, મત કરો. સમજદાર છો, ના સમજ મત બનો. હા, અને આ છે, અને આ મહાત્માને આપે છે. એટલે દ્રવ્યની શુદ્ધિ, ગ્રાહકની શુદ્ધિ અને દાતાના ભાવની શુદ્ધિ, આ ત્રિકોટીથી સુમુખે જે મહાત્માને ગોચરી વરાવી, પ્રભુ કહે છે કે આ પુણ્યના કારણે આ સુબાહુ કુમાર બન્યા છે. જેણે ગત જન્મોની અંદર આવા અહોભાવ સાથે, હા, અને અહોભાવ જ્યારે ઉછળતો હોય, ઉલ્લાસ એટલે વધુ ઓઢાવવું એ વધુ ભાવ નથી. આ કાન ખોલીને સાંભળી લો. ના વધુ ઓરાવીએ વધુ લાભ મળે, ભૂલી જાઓ. વધુ ભાવથી ઓરાવીએ ત્યારે વધુ લાભ મળે છે. હા, ઘણા ને એવું, હા, આમ હું 3 ચમચા દૂધ લઉં ને, ના મારા સાહેબ અડધું લો, પણ હું મારે ખપ નથી, ના પણ હા 3 ઓરાવ્યા તોય અડધું તમારે લેવું પડશે. એટલે એનો ભાવ સાચવવા પાછો અડધું લો, પણ એમ એનો કક્કો સાચો કરવાનો છે. અને એ ભાવ અને પણ જે મળે છે આ પુણ્યના પરિણામ શું હોય? એક જ વખત મહાત્માને વરાવ્યું છે અને સુબાહુ કુમાર બને છે. એ જ સુબાહુ કુમાર ભવિષ્યની અંદર એ જ પરમાત્મા મહાવીરની પાસે દીક્ષા લે છે અને દીક્ષા લઈ 8મા નંબરના દેવલોકની અંદર પહોંચે છે. પ્રભુ આખી વર્ણન અને આ જ રીતે પુણ્યના વર્ણન કર્યા પછી પ્રભુ અટકતા નથી. પોતાનું નિર્વાણ પ્રભુને ખબર છે, બેઠેલા કોઈ સાધુ સાધ્વીજી મહારાજને નિર્વાણની ખબર નથી. અને ત્યાં પરમાત્મા અપ્રશ્ન વ્યાકરણ, એટલે કોઈએ સવાલ કર્યો નથી અને છતાં પ્રભુ જે જવાબ આપે છે, જેનું બીજું નામ શું છે? ઉત્તરાધ્યન સૂત્ર. ઉત્તરનો અર્થ, ઉત્તર એટલે શું? ઉત્તરનો અર્થ જવાબ છે, ઉત્તરનો અર્થ શ્રેષ્ઠ છે અને ઉત્તરનો અર્થ અંતિમ છે. इसके बाद कुछ नहीं कहेगी, अंतिम, लास्ट, બસ. એટલે આ ઉત્તરના 3 મીનિંગ છે. સવાલનો જવાબ, અહીંયા તો કોઈએ સવાલ પૂછ્યો જ નથી. જાણે કે સૌ પરમાત્માના માત્ર મુખારવિંદના દર્શનની અંદર તન્મય છે. 7 હાથની કાયા, અજર છે. કોઈ વૃદ્ધાવસ્થા, 72 વર્ષની ઉંમર હોવા છતાં કોઈ વૃદ્ધાવસ્થાની ઇફેક્ટ નથી. વૃદ્ધાવસ્થાને દર્શાવનારા વાળ આવ્યા જ નથી. તમે ઘરડા છો એવી દુનિયાને ખબર ક્યારે પડે? દાંત ન હોય ને વાળ ધોળા થાય એટલે ખબર પડે કે હવે ભાઈ ગાડી બુલા રહી હૈ, સિટી બજા રહી હૈ. સફેદ વાળ જેવો બીજો કોઈ ઉપદેશ નથી, એવું અરબી ભાષામાં કહે છે. હા, જો એ ઉપદેશને પણ તમે ન સમજ્યા તો દુનિયાના કોઈ ઉપદેશને સમજી શકો તેમ છો જ નહીં. આ જૂના જમાનાની વાત, હવે નહીં. હવે તો 18 વર્ષે કલપ કરીને જવું પડે પરણવા માટે. હા, પરણવા દાડે ડાઈ કરવી પડે અને પાછું પરણવા જાય. હા, એટલે એજેડ માણસોના લગ્ન ચાલે છે. ઉંમર લાયકો નાલાયક બનતા જાય છે. હા, સફેદ વાળ એટલે પરમાત્માને માટે એવું કહેવાય છે કે તીર્થંકર દેવોના માથા ઉપર વાળ જ આવતા નથી, કારણ કે પ્રભુનું શરીર અજર છે. ગડપણની કોઈ ચિહ્ન પરમાત્માના શરીરની ઉપર દેખાતું નથી. જે ચિહ્ન કુદરતે મૂકેલું હતું એ એના અતિશયના બાહ્યોપયોગ મહિમા નાપ્તસ તીર્થંકરે કરે.
વિતરાગ સ્તોત્રની અંદર હેમચંદ્ર સુરેશ્વરી મહારાજ કહે છે, કેશ રોમ નખસ મસરુ તવાવસ્થિત મિત્ય. હા, માથાના વાળ, નખ, હા, કાપતા કાપતા નખ કાપવાનું બંધ થઈ જાય અને નખ ઉગતા અટકી જાય, સમજવાનું હવે જવાની તૈયારી છે. હા, એટલે નખ આવતા બંધ થાય, સમાપ્ત. આયુષ્ય રેખા ઘટવા માંડે છે ત્યારે નખ ના આવે, રોમ રાજી ના આવે, નવી. હા, કેશ રોમ નખસ મશરૂ બધું જ અટકી જાય. અને પ્રભુને દીક્ષા લીધી, જન્મ થયો, દીક્ષા લીધી ત્યારથી સમાપ્ત. બાહ્યોપી યોગ મહિમા નાપ્તસ તીર્થંકર. આવો એક યોગ મહિમા તીર્થંકર દેવનો જીવંત છે અને માટે 72 વર્ષના પ્રભુની કાયા અજર છે, નિર્મલ છે, રોગ મુક્ત છે. પ્રચંડ પુણ્યની સાથે પ્રભુનું પુણ્ય વૈભવ બિરાજમાન છે અને એ પ્રભુના દર્શન કરે છે અને જાણે કે પ્રભુનો અંતરાત્મા પરમાત્માને કહે છે કે હજુ તારી પાસે સમય છે, આપી દે. આવતીકાલે તને આપવાના અવસર પ્રાપ્ત નહીં થાય, આપી દે. અને પ્રભુએ અપ્રશ્ન વ્યાકરણ, હા, ઉત્તર એટલે જવાબ, સવાલ વિનાના જવાબો. દુનિયાની અંદર આ એક જ પરમાત્મા છે કે જેને આપણા સવાલો ખબર હતી અને પ્રભુએ જવાબ આપતા ગયા. 36 એવી મેટરો લઈને 36 અધ્યયનોનું સર્જન કર્યું. નંબર 2, પ્રભુએ જે જવાબો આપ્યા છે, ઉત્તર એટલે સર્વશ્રેષ્ઠ. હવે આનાથી આગળ કશું જ નથી. હા, ઉત્તરાધ્યન સૂત્રની અંદર એક નાનકડો શ્લોક આવે છે, જો સહસ્રમ સહસ્રાણ સંગામે દુજ્જય જીણે એગો જીણે જ અપાણમ એસ સે પરમો. કોઈએ સવાલ નથી પૂછ્યો કે પ્રભુ વિજેતા કોણ ગણાય, પણ પરમાત્માએ વિજેતાની ડેફિનેશન, અલ્ટિમેટ ડેફિનેશન આપી દીધી. હજારોની વચ્ચે જીતનારો, લાખોના સૈન્યને જીતી લેનારો જીતેલો નથી. જો સહસ્રમ સહસ્રમ સંગામે દુજ્જય જીણે, પણ એણે જો પોતાની ઈચ્છાઓને જીતી લીધી હોય તો તે વિજેતા છે. દુનિયામાં જીતનારો હારેલો છે જો ઈચ્છાઓથી હારેલો હોય તો. હા, ઈચ્છાઓથી હારેલો હોય તો. એટલે વિજેતા તે છે કે જેણે ઈચ્છાઓની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આ પરમાત્માનો સર્વોત્તમ જવાબ છે અને છેલ્લો જવાબ છે. इसके बाद कभी महावीर शरीर लेके हमको समझाने के लिए नहीं आएंगे. એ તો ભગવાન સુધર્મા સ્વામી ત્યાં બિરાજમાન હતા અને આ પ્રભુની છેલ્લી વાતો ભગવાન સુધર્મા સ્વામીજીએ જંબુ સ્વામીને કહેવા માટે રજૂ કરી અને આ ઉત્તરાધ્યન સૂત્ર આપણી પાસે આવ્યું. ઉત્તરાધ્યન સૂત્ર માટે એવું કહેવાય છે કે આ મૂળ સૂત્ર છે. 4 મૂળ સૂત્રોમાંનું આ ઉત્તરાધ્યન મૂળ સૂત્ર છે. અને આ મૂળ સૂત્ર એટલે શાસનના છેલ્લા સંઘના છેલ્લા દિવસ સુધી આ રહેવાનું મૂળ સૂત્ર, જેને કાળની અસર નથી થવાની, સમયની ઇફેક્ટથી ઉપર ચાલ્યા જવાના એવા ઉત્તરાધ્યન સૂત્રની અંદર પ્રભુએ 36 મેટરોને લીધેલી છે. એમ હું આજે પહેલી શરૂઆત કરું છું, બાકીની 35નો આવતીકાલે જેટલો આપણી પાસે સમય હશે એ પ્રમાણે તમારી સમક્ષ મૂકીશ. બાકી એક એક ઉપર એ માત્ર વિનય અધ્યયન છે ને, વિનય શબ્દની ઉપર 1 કલાક બોલાય. પછી બીજું પરિસહ અધ્યયન છે, બીજો 1 કલાક. પછી ત્રીજું ચતુરંગી અધ્યયન છે, ત્રીજો 1 કલાક. પછી અકામ મરણ અધ્યયન છે, વળી 1 કલાક. પછી પ્રમાદ અપ્રમાદ અધ્યયન છે, વળી 1 કલાક. અને એ રીતે જ્યારે આ પરમાત્મા છેલ્લે છેલ્લે કહેતા હોય, એક વાત સમજી રાખજો, બાબાનો પહેલો શબ્દ મહત્વનો છે અને બાપાનો છેલ્લો શબ્દ મહત્વનો છે. બાબો પહેલા શું બોલ્યો? મમ્મી 50 બહેનપણીઓને ફોન કરી દે કે આજે આપણો બાબો ભૂ બોલ્યો. હા, ભૂ બોલ્યો. મમ્મી 50 ને ફોન કરી દે. એ જ રીતે બાપાનો છેલ્લો શબ્દ
अल्टीमेट परमात्मा। अरे प्रभु तो जगत पिता है, जगत के तमाम जीवों के प्रति परमात्मा की समान करुणा, समान करुणा, और वे समान करुणा के साथ प्रभु जगत को मैसेज दे रहे हैं, समझा रहे। ये परमात्मा, અને પરમાત્મા અહીં આગળ શરૂઆત જ કરે છે 36 અધ્યાયની અંદર સૌથી પહેલું વિનય અધ્યાય, અને આ વિનય અધ્યાય ઉત્તરાધ્યન સૂત્ર હકીકતની અંદર સમગ્ર જીન શાસનની એવી એક જીવન વ્યવસ્થા પ્રભુએ પ્રદર્શિત કરી છે, સાધુ અને સાધ્વીજી ભગવંતોને નજરમાં રાખીને બતાડતા ગયા છે. પણ શ્રાવક અને શ્રાવિકાઓને પણ, સામાન્ય કક્ષાના ઇન્સાનને પણ આ બધી વસ્તુઓ ઇફેક્ટ કરતી જાય છે, આપતી જાય છે, કે જેના કારણે આપણા માટે આ એક મોટામાં મોટો આધાર બનીને આપણા માટે માર્ગદર્શન બનતું જાય છે. અને ઉત્તરાધ્યયનના પહેલા જ અધ્યયનની અંદર શાસ્ત્ર એવું કહે છે કે પ્રભુએ વિનયની વાત બતાડી. વિનય મીન્સ, વિનયનો અર્થ જ છે ઔચિત્ય. અને અહીં આગળ લખે છે અંતની અંદર કે જે પોતાના જીવનની અંદર વિનયને જીવંત કરે છે, વિશેષણ નયતિ ઇતિ વિનય, એવું શાસ્ત્રોની અંદર પારિભાષિક એનો મિનિંગ થાય છે, જે વિશેષથી ખેંચી લાવે છે, લઈ આવે છે, વિશેષ, બહુ વિશેષતા સાથે તમારી પાસે જે આવીને ઉભો રહી જાય છે એનું નામ વિનય છે. હા, અને શાસ્ત્ર એવું લખે છે કે આ સંસારની અંદર તમામ પુણ્ય સમૃદ્ધિઓ, તમામ પુણ્યો લાવવાની તાકાત વિનયની છે. અને વિનયની સાથે જે રીતે ધરતી તમામને પોતાની પાસે રાખી મૂકે છે, એ રીતે વિનય તમામ પુણ્યને આપણી પાસે લાવીને મૂકી દે છે, વિશેષણને ખેંચીને લાવે છે. માટે જ શાસ્ત્રો કહે છે કે આરાધના અને વિનય બે અલગ ભૂમિકાઓ છે. હા, ઈરિયાવે કરવી તે આરાધના છે, ઊભા ઊભા કરવી તે વિનય છે. હા, એનું નામ વિનય છે. ઈરિયાવે તો બેઠા બેઠા થાય, પણ તમે વિનય ચૂક્યા છો. વંદન કરવા તે આરાધના છે, ઊભા ઊભા કરવા તે વિનય છે. એટલે માલ જેટલો સારો હોય એટલું પેકિંગ પણ કેવું જોઈએ? હા, હીરાના ઘરેણા કેરી બેગમાં આપે તો, અને શાક ઝવેરાતના બોક્સમાં આપે તો કેવું લાગે? એટલે ભીંડા તમે જે વીટી લેવા જાઓ એનું જે બોક્સ હોય એમાં ભીંડા ભરીને આપી દે, અને વીટી તમને કેરી બેગમાં આપે. પેકિંગ બરાબર નથી તો વીટીની વેલ્યુ બરાબર થતી નથી. એટલે વંદન એ વિધિ છે, ઊભા ઊભા કરવું એ વિનય છે, અને વિનય એ પેકિંગ છે. તમારો ધર્મ બહુ ઊંચો, તમારો વિનય કેવો. અને પ્રભુ અહીંયા જ પકડે છે, સીધી દુખતી નસ પકડે છે. હા, ઘણું કરી દેવાની ભાવના વાળા વિનયમાં ઘણા પાછળ હોય છે. હા, ઘણું કરવાની ભાવના વાળા, હા, દરેક ભગવાનને ખમાસમણા દે પણ બેઠા બેઠા જ દે. હા, અને કહે કે આપણે ભગવાનને ખમાસમણા દીધા, એટલે એક ભગવાનને ઉભા ઉભા દે ને, પણ તને તકલીફ શું છે? કે બધા ભગવાન તો માગતા નથી કે મને વંદન કરો, મને વંદન કરો. અને તું કરવા માંગે છે તો જ્યાં સુધી તારો વિનય અપ ટુ ધ માર્ક કરે ત્યાં સુધી કર, પછી છોડી દે. એટલે તો શ્રી કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે 18,000 વંદનના કારણે તમારા 4 ગયા, 3 બચી ગયા. હવે વળી પાછા ભગવાને કીધું, અને પેલો શ્રી કૃષ્ણ કહે છે હું ફરી વંદન કરું. ગૌતમ પરમાત્મા કહે છે કે એ વિનય પાછું નહીં આવે.
વંદન આવશે, વિનય નહીં આવે. એટલે તમને ખબર પડે છે, આ બધા આ દ્રષ્ટાંતો સાંભળો ત્યારે તમને ખબર પડે છે 18,000 બંદરથી નાળક નથી તૂટતી. શેનાથી તૂટે છે? શેનાથી? અગેન શેનાથી? અને એ વિનયથી. એટલે જેટલી તમારા આરાધનાઓની સાથે વિધિઓ મૂકી છે ને એ વિનય છે. હા, અને વિધિ સાથે ધર્મ થાય તો વિનય સાથે ધર્મ થયો, અને એ નાનકડો પણ ધર્મ મોટા પુણ્યને આપી દે છે. એટલે તમારા મગજમાં જે સંસારિક માનસિકતા ચાલે છે ને, સંસારમાં વધુ વધુ ચાલે છે, એમ ધર્મમાં વધુ વધુ ચાલે છે. સંસારમાં વધુ જ ચાલે, સારું એવું નહીં, વધુ 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 જોઈએ જોઈએ. ગેસનું એક લાઇટર હોય તો બીજા 3 આવતા હોય તો ના પાડીએ? ના ના, 3 રાખો ને. અલ્યા પણ આ તો આરંભ સમારંભ છે, અધિકરણ છે. હા, અધિકરણ છે, ના રખાય. હા, ના રખાય. પણ મારા સાહેબ એક બગડી જાય તો? બગડી જાય ત્યારે જોયું જશે, અત્યારે શું કામ માંડે છે? તું મરવાનો છે એટલે ઠાઠડી લઈને બેઠો છે? હા, પેલું બગડશે કે નહીં બગડે એ નક્કી નથી, પણ તું મરવાનો છે નક્કી છે. કાલ કરું પ્રભાવના મારા તરફથી? હે, કાલ દિવાળી દાડે આપું, તમે કહેતા હો તો આપણા તરફથી. જે નક્કી છે એના માટેની કોઈ તૈયારી નથી, અને જે નક્કી નથી એના માટેની બધી સગવડો રાખી છે. એટલે સાધનો 50 ભેગા કર્યા છે, અને જવાનું છે એના માટે કશું નહીં. હા, કશું નહીં, કોઈ ચીજ નહીં. ભાઈ આમ કફન કબાટમાં રાખ્યું છે? કફન એટલે સમજ્યા ને તમે? છેલ્લે ઓડાડવામાં આવે એ કબાટમાં રાખ્યું છે? નથી રાખ્યું, એ નવું જ લાવવાનું. હા, એટલે ફાઇનલ છે એની તૈયારી નથી, અને ઓપ્શન છે એની બધી તૈયારીઓ ચાલે છે. ન રખાય. અધિકરણો છે, ભેગા મત કરો. પણ આ સંસાર છે એટલે ભેગું જ કરો, ભેગું જ કરો. અને એમાંય કોઈ કટાસણાની પ્રભાવના કરે ને ઘરમાં 25 કટાસણા ભેગા થયા હોય એટલે ઘણા એમ કે મારા કટાસણાની પ્રભાવના ના કરો, બહુ છે. પછી એમ કહું કે કેસરોલ, હા એ ચાલે, એ ઘણા છે એમ કોને? પછી એમ કહું પૈસા, બોલો આગળ બોલો યાર. હા, કેમ? આ સંસારની માનસિકતા. હા, અને માનસિકતાના કારણે આપણે લોકો હકીકતની અંદર જ્યાં આગળ વિનય જાળવવાનો છે ત્યાં વિનય ખોઈ જાય છે. માટે પ્રભુ સૌથી પહેલા વિનય અધ્યયનની વાત કરે છે. હવે બાકીના 35, કાલે કેટલો આપણી પાસે સમય છે, હું એક બોલું ને એની પર 1 મિનિટ બોલું ને તો 35 મિનિટ જતી રહે. અને આપણે પાછું તમારી પેલી ધીરજ કેટલી રહે ખબર ના પડે. પણ આવતીકાલે આપણે પ્રયત્ન કરશું કે 35 ને થોડો તો થોડો, ચમચી જેટલો તો ચમચી જેટલો, પણ ન્યાય આપવાનો પ્રયત્ન કરશું. અને ન ન્યાય આપી શક્યો તો તમારે મને માફ કરી દેવાનો. કારણ કે ક્યારેક એવું થાય ને કે આમ તે જ વખતે મારા મગજમાં આવતું હોય કે આ કહેવા જેવું છે, અને તે વખતે ન કહું તો વળી ક્યારે આવે એ સવાલ છે. એટલે એવું કાંક આવી જાય, છતાંય હું મારા મગજને કહીશ કે આની ઉપર જ તારે ચાલવાનું છે અને 35 પૂરા કરવાના છે. એટલે આવતીકાલે બાકીના પરિસર, ચતુરંગીય, બાકીના જે અધ્યયનો છે એની વાતો આવતીકાલે લઈશું. અત્યારે હું અહીંયા જ અટકું છું.